वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक मिली थी। स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में इस बैठक का आयोजन हुआ था और आज की इस बैठक में 8 और एक एक्स्ट्रा मिलाकर 9 कार्यों की दरखास्त रखी गई थी और चर्चा के अंत में सभी 9 कार्यों को मंजूरी दी गई थी। सयाजी बाग जू में एक्सोटिक बर्ड की खरीदारी का कार्य, तरसाली में बूस्टर स्टेशन पंप का कार्य, 2 ऑडिट विभाग के कार्य, इस तरीके से मिलाकर कुल 9 कार्यों को इस बैठक के दौरान मंजूरी दी गई। तब इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी। આજની સ્થાયી સમિતિની બેઠકમાં 9 જેટલા પ્રપોઝલ ચડાવ્યા હતા, 8 રેગ્યુલર અને 1 વધારાનું. તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને 2 ઓડિટના રિપોર્ટના કામ હતા, બંને જાણમાં લેવામાં આવ્યા છે. અકોટના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા જે ટ્રી લવર એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન છે એને જે વૃક્ષારોપણનું કામ ચાલી રહ્યું છે એમાં પાણી પીવડાવવા માટે 4,90,000ના ખર્ચે ટાટા એસ ગોલ્ડ CX પેટ્રોલ મોડેલનો જે ટેમ્પો લેવાનો હતો એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. સયાજીબાગ જૂ ખાતે જે એવિયરી છે એમાં નવીન એક્ઝોટિક બર્ડ લેવાના હતા 84,67,000ના કિંમતના, એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ જે એક્ઝોટિક બર્ડ છે એમાં ખૂબ રેર સ્પીસીસના સ્કાર્લેટ મેકો, એમેઝોન પેરોટ, પેન્ટાગોનિયન કોનુર, બ્લુ ક્રાઉન પિજન, એક્લેક્ટસ પેરોટ, બ્લુ એન્ડ ગોલ્ડ મેકો, ઓસ્ટ્રીચ, આફ્રિકન ગ્રે પેરોટ, રીવ્સ પિજન્ટ, રિંગનેક પિજન્ટ, સિલ્વર પિજન્ટ અને ક્રેસ્ટેડ કાકાટુ. એટલે કહી શકાય કે એવિયરીના આકર્ષણમાં વધારો થશે. એવિયરીની જે આવક છે વાર્ષિક 1.5 કરોડ રૂપિયાની, એમાં પણ વધુ ફૂટફોલ આવશે અને વધારો થશે. એટલે ખૂબ આકર્ષક કામ છે અને એ કામને પણ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. તરસાલી જે નવીન વિકસિત વિસ્તાર છે જેમાં પાણીનો સપ્લાય અવિરતપણે મળતો રહે અને ફોર્સ વધે એ માટે બૂસ્ટર સ્ટેશનનું કામ હતું, જેને 13.90% વધુ મુજબ 20,44,00,000ના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. ખાસ કરીને આ કામની વાત કરીએ તો 5 mLનો બૂસ્ટર બનાવવાનો છે. લગભગ 6 કિલોમીટરની આસપાસનું નેટવર્ક છે અને 6 જેટલા પંપો 1200 ઘન મીટર પ્રતિ કલાક 225 કિલોવોટના 45 મીટર હેડવાળા પંપ મૂકેલા છે અને જેમાં બૂસ્ટરનું સિવિલ વર્ક છે, જે ફીડર લાઇનનું કામ છે તથા પ્લોટનું ડેવલપ કરવાનું કામ છે, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનું કામ છે, સ્કાડા સિસ્ટમ છે અને 5 વર્ષનું O&M છે. માર્કેટ રેટથી 2.29% સુધીનું ડાઉન પેમેન્ટ છે. જે લાંબા ગાળાના પાણી પુરવઠા માટેના આયોજન છે એમાં ખૂબ અગત્યનું કામ છે. જે દક્ષિણ વિસ્તારના તરસાલીની આજુબાજુના વિસ્તારમાં પાણી સપ્લાયમાં વધારો થશે. 12 મહિનાની મુદતમાં આ કામ કરવાનું છે. પૂર્વ ઝોનમાં જે ઝાડની ડાળીઓ ટ્રીમિંગ કરવાનું છે એ કામમાં 30 લાખ રૂપિયાનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવે છે. ઉત્તર ઝોનમાં આ જ રીતે ટ્રીના બ્રાન્ચીસનું ટ્રીમિંગ કરવા માટેનો ઇજારો છે, જેમાં 50 લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની ફરિયાદોનું સરળતાથી નિરાકરણ થાય તે માટે ચોમાસાના 4 મહિના માટે 15,000 રૂપિયા માસિકના ખર્ચે 1 કર્મચારી, એવા 5 કર્મચારી લગભગ 3 લાખના ખર્ચે આ કોલ સેન્ટરમાં આવતી ફરિયાદોનું ઝડપથી નિરાકરણ થાય એ માટે કામ કરવામાં આવ્યું છે. એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં જે વાર્ષિક ઇજારાથી 75 લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ કર્બિંગ કરવાનો ઇજારો હતો, જેમાં 20 લાખની નાણાકીય મર્યાદા વધારો માંગવામાં આવ્યો, જે મંજૂર કરવામાં આવ્યો. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं